નમસ્કાર. આપણી આસપાસની દુનિયામાં સતત કેટલા બધા ફેરફારો થતા હોય છે, ખરું ને? ક્યારેક પાણી બરફ બની જાય છે, તો ક્યારેક દૂધમાંથી દહીં. પણ આ બધા ફેરફારો પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે આ વિષયમાં જરા ઊંડા ઉતરીએ અને રાસાયણિક પ્રક્રિયાઓની આ રસપ્રદ દુનિયાને સમજીએ. ચાલો એક વાત વિચારીએ. આ બધી ઘટનાઓ જે આપણે રોજબરોજ જોઈએ છીએ, દૂધનું બગડવું, લોખંડ પર કાટ લાગવો, ખોરાકનું પચવું, આમ તો બધી અલગ અલગ લાગે છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ બધામાં એક વાત સામાન્ય છે. એ બધી એક જ મૂળભૂત પ્રક્રિયા સાથે જોડાયેલી છે. એ પ્રક્રિયા એટલે રાસાયણિક ફેરફાર. આ સ્લાઇડ પર જે ઉદાહરણો છે એ જુઓ. આ બધું આપણે અનુભવ્યું જ છે. આ દરેક પરિસ્થિતિમાં એક વાત નોટ કરવા જેવી છે કે જે મૂળ પદાર્થ હતો એનો સ્વભાવ અને એની ઓળખ બંને બદલાઈ ગયા છે. એટલે કે દૂધ હવે દૂધ નથી રહ્યું અને લોખંડ પર કાટ લાગી ગયો છે. બસ આ જ તો રાસાયણિક પ્રક્રિયાનો જાદુ છે, જ્યાં એક પદાર્થ બીજા કોઈ પદાર્થમાં જ રૂપાંતરિત થઈ જાય છે. પણ સવાલ એ છે કે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે ખરેખર રાસાયણિક પ્રક્રિયા થઈ છે? માત્ર જોઈને કહી દેવું એ વિજ્ઞાન નથી. વિજ્ઞાનને તો પુરાવા જોઈએ, અને એ પુરાવા આપણને મળશે પ્રયોગથી. તો ચાલો આ સવાલનો જવાબ મેળવવા માટે એક નાનકડી પ્રવૃત્તિ જોઈએ જે આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ કરી દેશે. આપણે જે પ્રયોગ જોવા જઈ રહ્યા છીએ તે છે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો. આ એક બહુ જ સરળ પણ એકદમ સ્પષ્ટ પરિણામ આપતી પ્રક્રિયા છે જે બતાવશે કે રાસાયણિક પ્રક્રિયા ખરેખર કેવી દેખાય છે. હવે આ પ્રયોગ કરવા માટેના પગલાં તો બહુ સીધા જ છે, પણ દરેક સ્ટેપનું પોતાનું એક મહત્વ છે. સૌથી પહેલાં મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપરથી સાફ કરવી પડે છે. કેમ? કારણ કે એના પર વાતાવરણના ઓક્સિજનને કારણે એક રક્ષણાત્મક સ્તર જામી ગયું હોય છે જે પ્રક્રિયાને ધીમી પાડી શકે. એને સાફ કરવાથી આપણને શુદ્ધ મેગ્નેશિયમ મળે. પછી એને ચીપિયાથી પકડીને ગરમ કરવામાં આવે છે અને જે પરિણામ મળે તેને એક વોચ ગ્લાસમાં ભેગું કરવામાં આવે છે. હવે આ સ્લાઇડ પરની આકૃતિને બરાબર સમજીએ. અહીં આખો પ્રયોગ એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યો છે. જુઓ, ચીપિયા વડે મેગ્નેશિયમની ચળકતી પટ્ટીને પકડવામાં આવી છે. આ ચીપીઓ હાથને ગરમીથી બચાવે છે. નીચે એક બર્નર છે જેમાંથી તીવ્ર જ્યોત નીકળી રહી છે. જેવી પટ્ટીને જ્યોતના સંપર્કમાં લાવવામાં આવે છે તે તરત જ સળગવા લાગે છે. અને આ કોઈ સામાન્ય આગ નથી. એમાંથી આંખને પણ આંજી દે એવો તેજસ્વી સફેદ પ્રકાશ નીકળે છે. જેમ જેમ પટ્ટી સળગે છે તે ધીમે ધીમે સફેદ રાખમાં બદલાતી જાય છે અને આ રાખ નીચે રાખેલા કાચના વોચ ગ્લાસમાં એકઠી થાય છે. આ આખી ગોઠવણથી આપણે પ્રક્રિયાને નિયંત્રિત રીતે જોઈ શકીએ છીએ અને નવા બનેલા પદાર્થને ભેગો પણ કરી શકીએ છીએ. તો આખા પ્રયોગનું પરિણામ શું આવ્યું? જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત પર લઈ ગયા ત્યારે આપણને શું જોવા મળ્યું? પહેલું અવલોકન તો એકદમ નાટકીય છે. મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ તેજસ્વી, આંખને આંજી દે તેવી સફેદ જ્યોત સાથે સળગવાનું શરૂ કરે છે, જાણે કોઈ નાનો ફટાકડો હોય. આ પોતે જ એક સંકેત છે કે અહીં કંઈક અસામાન્ય થઈ રહ્યું છે. અને જ્યારે જ્યોત શાંત થાય છે ત્યારે પાછળ શું બચે છે? જે એક મજબૂત ચળકતી ધાતુની પટ્ટી હતી તે હવે એક સફેદ બરડ પાવડર એટલે કે રાખ બની ગઈ છે. આ એક સંપૂર્ણ પરિવર્તન છે. તો આ સફેદ પાવડર છે શું? વૈજ્ઞાનિક ભાષામાં એને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ ત્યારે બન્યું જ્યારે મેગ્નેશિયમ એટલે કે Mg અને હવામાં રહેલો ઓક્સિજન એટલે કે O2 ગરમીની હાજરીમાં એકબીજા સાથે જોડાયા અને એમાંથી બન્યો એક તદ્દન નવો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO. આ સ્લાઇડ તો જુઓ, કેટલો સ્પષ્ટ દેખાય છે કે કેટલો મોટો ફેરફાર થયો છે. આપણે શરૂઆત કરી હતી એક ચળકતી ઘન ધાતુની પટ્ટીથી અને પ્રક્રિયાના અંતે આપણને મળ્યો એક સફેદ પાવડર જેવો પદાર્થ. બંનેના ગુણધર્મો સંપૂર્ણપણે અલગ છે. બસ આ જ તો મુખ્ય વાત છે. આ પ્રયોગે આપણને કંઈક નવું બનાવીને બતાવ્યું. જ્યારે પણ કોઈ પ્રક્રિયામાં મૂળ પદાર્થમાંથી તદ્દન અલગ ગુણધર્મો ધરાવતો નવો પદાર્થ બને ત્યારે સમજી લેવાનું કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આ જ એની સાચી ઓળખ છે. અને આ જ આધારે આપણે રાસાયણિક પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરી શકીએ. એક એવું પરિવર્તન છે જ્યાં પદાર્થો માત્ર દેખાવમાં જ નહીં પણ અંદરથી પણ બદલાઈ જાય છે અને કંઈક સંપૂર્ણપણે નવું બનાવે છે. અને હા, યાદ રાખજો, આ પરિવર્તન સામાન્ય રીતે ઉલટાવી શકાતું નથી. મતલબ કે તમે હવે એ રાખમાંથી ફરી મેગ્નેશિયમની પટ્ટી નહીં બનાવી શકો. તો હવે જ્યારે આપણે સમજી ગયા છીએ કે રાસાયણિક પ્રક્રિયા શું છે,
ચાલો આપણે શરૂઆતના ઉદાહરણો પર પાછા ફરીએ. દૂધનું ફાટવું, ખોરાકનું રંધાવું, આપણો શ્વાસ લેવો, આ બધી જ પ્રક્રિયાઓમાં નવા પદાર્થો બને છે. આ નવી સમજ સાથે હવે આપણી આસપાસના વિજ્ઞાનને શોધવામાં વધુ મજા આવશે. જરા ધ્યાનથી જોજો, વિજ્ઞાન દરેક જગ્યાએ છે. Audio Jungle.